તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા વિડીયોમાં. તો સવારમાં કરી જય માતાજી, ગુડ મોર્નિંગ. અને આ બાજુ જો ચા પીતા વગરનો વાસણ ઘસવા માંડ્યા. હું કહું છું મૂડ ના હોય એટલે એવું જ હોય ને ત્યાં બરકા ના પડવા. પણ આમ થોડા મોણા બોલે ચાલે, આ તો કશું નહીં કંઈ. હે તો એટલો બધો ના મૂકાય ને. તો ફાઇનલી મિત્રો આજે થઈ જશે સોમવાર અને સવાર પણ થઈ જશે ને. બાજુમાં દેશી બેન છે, દિશા ભણવા જવાનું બરાબર. હો શું નવી નવી વસ્તુ લાયા? ઉપર તો ડબ્બો પડ્યો, બીજું કઈ ને. ઓહો હો બાટલા હે એમ. એ ડબ્બો અને આ બી તારે નિહાળમાં લઈને જવાનું એમ. તો શું કરવાનું? બે નિહાળમાં લઈ જાય. ડબ્બુ કહેવાય ને મોટું પેલું એમ. ક્યાં હે ઓલા હાલો હો ભાઈ. એમ તાર મમ્મીને ભણવા મેળવી છે ને ડબ્બા લઈને. હવે હોડામાં તો ભણવાનું જ હોય ને, શું કરવાનું હોય? હવે તાર મમ્મીને કાયમ રવિવાર હોય. સોમવાર છે બધું ખવાય. ખવાય ખરી. તારું મારું વિવેકનું બધાનું લોહી પીવું હોય ને તો તાર મમ્મી પીએ કે એટલું પીવું એટલું કે ના. તે તો તું જે સમજે અમે ત્રણ પીવા કે તું ચાકન ઓછું થયું. ચાકનથી ઓછું થયું જાય વધારે. અને ત્યાંથી લાગે કે ઓછું થયું હોય. ત્રણ થઈને પીતા હોય ને તો આ હોય નહીં, આમ સિંગલ હાટવું હોય એકલું છૂટો આગો. મિત્રો જો રાતે વરસાદ આવ્યો તો પણ કંઈ બહુ ઘણો ના આવ્યો. માટીને ખાઈ છે અને વરી પર તો અત્યારમાં તો એનો એક કઠાળો પકડી લીધો હે. ગરમી ગરમ ફાટી જાય એવું બધું થાય ને. હજી તો બહુ ના કહેવાય, માપે કહેવાય. ઉનાળાને તપેલી હોય ને મેં પાણી જેટલું ઉતરે એટલું બારો બફારો આવે ગરમીનો. હા બસ તરે આવી તમારા એના ને કરેલા. તો ચલો મિત્રો હવે જઈએ આપણે કોમે. તો ફાઇનલી સ્વાગત છે તમારું આજના આપણા નવા બીજા બ્લોગના બીજા દિવસની અંદર. કારણ કે અમે હવેથી નક્કી કર્યું કે એક દિવસે બ્લોગ પૂરો નહીં થતો અમારાથી, એટલે હર 3 દિવસે બ્લોગ નાખશું. તો કાલે થોડું ઘણું ઉતાર્યું હતું, કટ લીધા હતા, પણ વરસાદને એવું વધારે પડતું હતું એટલે કાંઈ અને અમારે પાછું રમતું તબિયત ખરાબ હતી એટલે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. એને હાથ પગ ફૂટતા હતા ને એટલે વિડીયો નહોતો બનાવ્યો. 2-3 દાડાથી મોડી હતી એને શું એને આપણે એક ખેતરમાં બાજરી રાખી હતી ને એટલે બનાવે. રચકા બાજરી રાખી હતી ને વાળવા જઈ હતી એટલે પગ તૂટતા. અને આપણે ખાવામાંથી આવતા રહ્યા ઘરે તો ખાવા માટે દૂધ ગરમ કરે છે. આજે વરસાદ આવશે નહીં રમવા, પણ યાર આ રાતે છાશ ખાધી હતી ને ત્યાં સવારના, પણ આજ રાતે છાશ ખાધી હતી ને તે ઉધરા સવારની ચી આવતી તો જો. હા એ છે મેં એનું શું કારણ હતું? આમ ના આવે ગતું. આજ નહીં ખાવ ઠમકું હા સવાર તું જોજે ગતું નહીં આવે ઉધરા. અને શ્વાસ ખાવ ને તાર ચાલુ થઈ જાય તારે એમ ના હોય. ખાધું તે અને માર છોડી ભણવા જઈ અને ખાઈ નહીં જઈ 10 રૂપિયા લઈ નહીં જઈ. હા ભલે લઈ જઈ. નેહાલમાં દફતર આજ તો પડ્યું તો લઈ જવાનું હતું નહીં. તે ઓલા થેલીમાં એક ઘડી આવ્યો નાસ્તાનો ડબ્બો પાણીનો બાટલો. કશું વાંધો મારી દીકરી ભલે લઈ જઈ.
અને મને એટલા ઘડી એ શું કે કાંઈ કહો મારી શું ચિંતા ના કરતી મમ્મી હો મારી ચિંતા ના કરતી ચમ તારે શી ખબર હું શું લાગા ચિંતા કરું મમ્મી તું મારી ચિંતા ના કરતી એમ કહે ચમતી એમ કહેતી શી ખબર મસાલા આવે કે શી ખબર તો ઘરે લઈ આપી જઈ ઘરે લઈ આપી અત્યારે લઈ આપી બપોરે હે ભણશે તો અમારે 5 વાગે નહીં હા શું કામ કરતો એટલે ખબર નહીં હા માં દીધો કદી તણી ન તજ પાણી તો ચલો મિત્રો આ બાજુ ખાવાનું તો ભાઈ આપણે લાવી દીધું છે તો ફટાફટ ખાઈ લઈએ કારણ કે આજ તો 1 વાગી ગયો છે થઈ ગયું છે મોડું બટાકાનું શાક છે અને દૂધ છે ગવાના રોટલા હે જવાના હે સર ખાવા છે હે સબ ચારે એમ એવું કરો તમે અમારે વાર્તા નથી જોતા ગુસ્સા ના કરી જાય એમ ગાડે નહીં એમને તો ફાઇનલી મિત્રો શાંત પડી ગઈ છે વાજી જાય 8 વારું બારું કરી અને રમવાનું ધંધે લગાડી છે નરવી બેસતી ફોન જોતી હવે જો ફોન જમ મહેનત કરો તો મહેનતનું ફળ મળે જો કાંઈ છે ને મશીન જ મસ્ત મજાનું મશીન લાવી દીધું છે અસલ માજીન ક્યાં લાયા પૈસા આલ્યા રોકડા તો મફત આલે કોઈ જો ગાય દોડા પરવે છે ટેબલ તો હે દીધા ટેબલ ના ને મિલ જાય ને તારે શીખવા ને તું શીખીશ ને પછી એવું ના ખાવું પડે ને કાગળ તો દઈશું મેં લખા પડી ગયું તો જોઈ લે ને મને કહે તું કોણ છે તો ગાઈસ વિડીયો તમારે હવે કાયમી કન્ટિન્યુ બન્યું રહેવાનું છે આ કારીગરને આપણે કારીગર બનાવી દેવાના છે શું કહેવું કારીગર હે આઠ દિવસ બેહવા શું થાય લાયા હાથ તો શીખવું તો પડશે જ ને તાર હા માણસને આવડતું તો નહીં લાવી દેતા ને વગર આવડે તો લાવી દીધો ખાલી એકદમ કીધું હતું કે મારે હંચો લેવો હોય હંચો તને મળી જાય હા તો આવગર ને ક્યાં તો મિત્રો આજ માટે આ વિડીયોમાં આટલું હવે મળશું કાલના વિડીયોમાં ત્યાં ઘણા લાઈક કરો શેર કરો અને ચેનલને હું તમને કાયમી વિડીયોમાં જોવા મળશે કે અમારે રમવા જેટલે પહોંચ્યા છે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી.